કહેવાય કે મારું શરીરનું વજન વધતું ગયું, ઘણા બધા હેલ્થના ચેલેન્જીસ આવવાની શરૂઆત થઈ, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ. અચ્છા, આ બધી મેજર પ્રોબ્લેમ, લાઈફસ્ટાઈલને લગતી પ્રોબ્લેમ બહુ નાની ઉંમરમાં આવી ગઈ. અને આ પ્રોબ્લેમ આવે ને એની પહેલા ઘણી નાની નાની પ્રોબ્લેમ આવે જેને આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ. બરાબર, હજી હાલમાં પણ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. જ્યારે ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે, એ ભયંકર થવા માંડ્યું. લોકોને પથરી થાય, કિડનીમાં થાય. મને પથરી થઈ અહીંયા સલાઈવા ગ્લેન્ડમાં, લાળ ગ્રંથિમાં. તો તમે સમજી શકો કે આ જે પથરી છે એ પથરી તમે ગોલ બ્લેડરમાં સાંભળી હોય, કિડનીમાં સાંભળી હોય, પણ અહીંયા મેં જયારે ફર્સ્ટ ટાઈમ સાંભળીને તો મારો પણ એકચ્યુઅલી કહેવાય કે ડોક્ટરને પ્રશ્ન હતો કે અહીંયા થોડી થાય. ત્યારે ડોક્ટર મને શું જવાબ ખબર? ભાઈ આ થવાનું કારણ શું? મેં પૂછીએ ને આપણે શું કારણ છે, તો કે તારા નસીબ, આવું મને કીધું. બરાબર, અને જે વેલ નોન ENT ડોક્ટર, બહુ નોલેજેબલ પર્સન, યસ, એને આવું કીધું. એટલે ત્યારે મને એકચ્યુઅલી રિયલાઇઝ થયું કે સાહેબ બીમારી કોઈ દી પૂછી જ નથી આવતી. યસ, નોક કરીને કોઈ દિવસ બીમારી આવતી નથી. કેટલા લોકોને ઘંટડી મારીને બીમારી આવી અમારા ઘરમાં? આવી? યસ, નહીં આવે. તો આપણું જે કામ છે ને એ એકચ્યુઅલી એવું છે કે સતત તમે તમારું કામ છે એ એવી રીતે કરો જેથી એની અંદર તમારું કામ તો કરો, પણ હારવાર જેના દ્વારા તમે કામ કરો છો એ શરીરનું પણ ખાસ ધ્યાન પ્રાઇમ પ્રાયોરિટીમાં, પહેલી પ્રાયોરિટીમાં રાખવું ખૂબ જરૂરી છે. તો આ મારું પોતાનું, અને પછી જેમ જેમ એકચ્યુઅલી કહેવાય કે ડોક્ટરે કીધું પ્રમાણે પછી ચેન્જ કરવાની શરૂઆત કરી, પણ સક્સેસફુલ નહોતા. પણ જ્યારે બીપી, ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ આવ્યું ને ત્યારે એકચ્યુઅલી કહેવાય કે મને ડોક્ટરે કીધું કે તમારી ઘંટડી વાગી ગઈ છે, ભાઈ હવે તમે ધ્યાન નહીં રાખો તો મોટી તકલીફ થશે. અને ત્યારે સિરિયસલી એકચ્યુઅલી વેઇટ લોસ કરવા ઉપર ફોકસ કર્યો. અને એવું કહેવાય, મેં શરૂઆતમાં જ કીધું કે સિરિયસલી જો તમે એકચ્યુઅલી કહેવાય કે ભગવાન પાસે માગો ને કે ભાઈ હવે મારે કરવું છે, અને એ પણ જો તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે માગો તો તમને બધું જ તમને મળે. બરાબર, તો મને પણ મળવાની શરૂઆત થઈ અને મને મારા કોચ મળ્યા. આ કોચ દ્વારા કહેવાય કે મને કોમ્યુનિટી મળી, અને કોચ અને કોમ્યુનિટી આ બંને મારા માટે ભગવાન છે. આ બંનેના માર્ગદર્શનના કારણેથી એને કહેવાય મેં ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત કરી અને મારું પોતાનું 16 કિલો ફેટ લોસ કર્યું. મારા પરિવાર છે એની અંદર હેતલનું પોતાનું 32 કિલો ફેટ લોસ થયું. મારા ફાધર છે એનું ડાયાબિટીસ 650 માંથી અત્યારે નોર્મલ છે સાવ. એ ગઈકાલનો રિપોર્ટ જ આવ્યો. ગઈકાલનો રિપોર્ટ એમનો માત્ર 115 આવ્યો, એ 650 માંથી. તો એનાથી બીજી વિશેષ શું જોઈએ? મારા સન છે મારો, બરાબર, તો એને એકચ્યુઅલી ઘણા બધા એકચ્યુઅલી હેલ્થના ચેલેન્જીસ ડાયજેશનને લગતા હતા. તો અત્યારે કમ્પ્લીટલી પણ ઓકે છે. અમારું આખું ફેમિલી અત્યારે ઓલમોસ્ટ મેડિસિન ફ્રી લાઈફ જીવી રહ્યું છે. તો અમારું પર્સનલ રિઝલ્ટ છે, વ્યક્તિગત પરિણામ આ બધાના અલગ અલગ હોય છે. બરાબર, તો આજનું જે એકચ્યુઅલમાં મેઇન જે વિષય છે ને, અત્યારે દુનિયાભરની અંદર જે મેક્સિમમ પ્રોબ્લેમ જે થઈ રહ્યા છે ને, એમાં મારું કેવું નથી, પણ અત્યારે દુનિયાના ઘણા બધા ડોક્ટરો છે એ એવું કે છે, સ્પેશિયલી સાયકોલોજીસ્ટ, યસ, એ એવું કે છે આ દુનિયાની અંદર 95% થી પણ વધારે જે પ્રોબ્લેમ છે, યસ, એ સાયકોસોમેટિક છે. મતલબ કે તમારા મગજને લગતા, મતલબ તમારી માનસિકતા શું છે એ સાયકોસોમેટિક, તો એના કારણે છે. અને આ જે છે મગજને લગતા પ્રશ્નોમાં મેઇન કારણ છે જે સ્ટ્રેસ. તમે જે વિચારો છો એવું તમારી હારે થાય, આ હકીકત છે. બરાબર, અને આજના સમયમાં લોકો છે ને એ કામ કરવાથી ડરતા નથી કે થાકતા નથી. બરાબર, તેઓ સ્ટ્રેસ છે ને એ આવે ને એનાથી થાકી જાય છે. એ લોકો માનો છો કામ તો બધા લોકો કરે જ છે, સમજજો. કામ કરવામાં કોઈને પણ પ્રોબ્લેમ નથી. બરાબર, બધા કામ કરીએ છીએ ને આપણે 8 કલાક, 10 કલાક, 12 કલાક. માણસો 14 કલાક, 16 કલાક પણ કામ કરે છે. USA ની અંદર, UK ની અંદર તમે જો તો ઘણા બધા એકચ્યુઅલી વડીલો સાહેબ 70 વર્ષની ઉંમરે પણ આજે 12 કલાક કામ કરે છે. યસ, તો સમજો કામથી કોઈ થાક નથી, પણ જે કામ પછીનો જે સ્ટ્રેસ છે ને, આ સ્ટ્રેસ છે ને એ ખતરનાક છે. એનાથી લોકો છે ને એ થાકી જાય છે. આજે છે ને જૂના જમાનામાં કહેવાય કે અમને જે લોકો ગામડામાં રહેલા છે, બરાબર, પહેલા તો શહેરો હતા નહીં ને, બધા શું હતા? બધા ગામ હતા બધા. બરાબર, 1 ગામ 2 ગામથી બધા લોકો. આજની તારીખમાં સુરત સિટીમાં આપણે જઈએ ને તો લોકો ગામના નામેથી ઓળખાય. કયું ગામ એવું કે, બરાબર કે એ લોકો સુરતથી છે, તો સુરત ગયેલા છે, સુરતમાં તમારા રિલેટિવ છે, તો સમજો ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ આવે ને, અમે પેલા મળે ને તો પૂછે કયું ગામ. બરાબર, તો પેલા ગામ છે ને એની અંદર વસ્તી હતી, અને ગામના જે માણસો હતા ને એમાં બીક કોની હતી ખબર છે? પહેલાના સમયમાં જયારે એકચ્યુઅલી જંગલમાંથી સિંહ છે ને
એ આવીને ગામડામાં કોઈ છોકરાઓને કે લઈ ન જાય, કોઈને નુકસાન ન કરે, બરાબર, એનો સ્ટ્રેસ હતો લોકો માને છે. બીજો કોઈ સ્ટ્રેસ જ નહોતો આમ જોવા જઈએ તો નોર્મલ લાઈફની અંદર. પણ અત્યારે સિંહની સામે જીવ બચાવો, હવે અત્યારે તો ખરેખર ઈ સિંહની સામે જીવ બચાવો ને ઈ પણ એકચ્યુઅલી સ્ટ્રેસ નથી રહ્યો. હજી હમણાં જ તે વાત રહી, એક ભાઈ છે બરાબર, સિંહની દબોચમાં આવી ગયા હતા. હવે એને પ્રેમથી વાલ કર્યું, સિંહે મૂકી દીધો. બોલો, સિંહ નથી, એને મૂકી દીધો. તો અત્યારે તો ઈ સ્ટ્રેસ નથી. અને કહેવાય ને કે અત્યારે મેજર સ્ટ્રેસનું કારણ શું છે ખબર છે? જો તમે માનતા હો તો એગ્રી કરજો મારી સાથે, ચેટ બોક્સમાં લખજો, બરાબર, જે લોકો માનો છો કે આ બધા કારણો અત્યારે સ્ટ્રેસ છે. સૌથી પહેલું કારણ EMI, વાતમાં જે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ, લોન લઈ લઈએ, બરાબર, તો EMI નો સ્ટ્રેસ છે કે નહીં? ફેમિલી પ્રોબ્લેમ, યસ, એનો સ્ટ્રેસ છે કે નહીં? બિઝનેસ પ્રોબ્લેમ્સ, સાહેબ, એનો સ્ટ્રેસ છે કે નહીં? યસ. છોકરાઓના કંઈક ને કંઈક ભણતરનો સ્ટ્રેસ છે કે નહીં? માતા પિતા. મોબાઈલમાં જે નોટિફિકેશન આવે છે સાહેબ, બરાબર, આંગળી તત્પર હોય ટચ કરવા માટે, ત્યારે આંગળીનો ઉપયોગ થાય, બરાબર. તો આજે રીલનો આ બધો સ્ટ્રેસ છે કે નહીં? ઘણા બધા હેલ્થના ઇસ્યુ છે બધા, એનો સ્ટ્રેસ છે કે નહીં? સોશિયલ મીડિયાની અંદર કમ્પેરિઝન થાય છે અત્યારે, આને આ લઈ લીધું, આ આવી દેખાય છે, આ વાં વયો ગયો, આ પેલી જગ્યાએ જઈ ગયો, આપણે ક્યારે જઈશું, આપણે ક્યારે લેશું, આપણે ક્યારે આવું થશે, તો એનો સ્ટ્રેસ છે કે નહીં? જો એગ્રી કરતા હોય તો યસ કરજો. યસ. લેક ઓફ સ્લીપ, યસ, ઊંઘના પ્રશ્નો થઈ ગયા છે અત્યારે મોસ્ટ ઓફ. અને અત્યારે સૌથી વધારે જે દવા લેવામાં આવે છે, કારણ કે હું પોતે દવા લાઈનમાંથી છું એટલે મને ખ્યાલ છે, રિસર્ચ છે, અત્યારે સૌથી વધારે દવા બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની નહીં, એસિડિટી, ગેસ, કબજિયાતની નહીં, દુખાવાની નહીં, ઊંઘની ગોળીઓ લેવાય છે. અત્યારે લોકો એટલી હદે કહેવાય કે ઊંઘ છે ને આવતી નથી, એટલે જ કહેવાય છે કે આજનો માણસ છે ને સિંહથી નથી બીતો, બરાબર, પરંતુ પોતાના વિચારો અને સતત તણાવ, ચિંતા, સ્ટ્રેસ, એનથી એકચ્યુઅલી ડરે છે. માનો છો? યસ. અને આ જે સ્ટ્રેસ છે ને, એટલે શરીર અને મન, આપણું શરીર છે અને આપણું મન છે, એ મનની એવી પ્રતિક્રિયા છે, જ્યારે કોઈ પરિસ્થિતિ આપણને પડકાર રૂપ લાગે, જોખમી લાગે, અથવા તો દબાણવાળી લાગે, ઈ જે ફિલિંગ આવે ને એને સ્ટ્રેસ કહેવાય. આ શુદ્ધ ગુજરાતીમાં દેશી વ્યાખ્યા છે, બરાબર. કોઈ પણ આપણા શરીર અને મનની એવી પરિસ્થિતિ, પ્રતિક્રિયા, બરાબર, ઈ જ્યારે થાય ત્યારે એકચ્યુઅલી ક્યારે આવે? જ્યારે આપણને કોઈ સામે પડકાર આવે, સામે કંઈક જોખમ આવે, કંઈક આપણે એવા દબાણવાળી સ્થિતિમાં આપણે આવી જઈએ, એટ ધેટ ટાઈમ જે શરીર અને મનની પ્રતિક્રિયા છે એને સ્ટ્રેસ કહેવાય. માનો છો? હવે સમજો, બે પ્રકારના સ્ટ્રેસ હોય. ઓકે, એક સ્ટ્રેસ છે ને સારો સ્ટ્રેસ અને ખરાબ સ્ટ્રેસ, બરાબર. હવે સારો સ્ટ્રેસ છે ને એ શું હોય ખબર છે? જે આપણને આગળ પ્રોગ્રેસ કરાવે, આપણે આગળ લઈ જવામાં આપણને મદદ કરે. યસ. એ કયા પ્રકાર? એક્ઝામમાં સ્ટ્રેસ આવે, પણ એ સ્ટ્રેસ છે આગળ વધારે કે નહીં આપણને, બરાબર. કાંઈ પણ આપણે કામ કરવાનો સ્ટ્રેસ છે, બરાબર, આપણે નોકરીએ જવાનો સ્ટ્રેસ છે, બિઝનેસમાં જવાનો સ્ટ્રેસ છે, પણ એ જે સ્ટ્રેસ કહેવાય છે એ તમને કંઈક ને કંઈક તમારા લાઈફમાં પ્રગતિ કરાવે છે. યસ. કોમ્પિટિશન, કોઈ સ્પર્ધામાં તમે રહ્યા છો, બરાબર, તો એમાં તમે સ્ટ્રેસ આવે કે આવે? કોઈ સ્પર્ધામાં તમે રહ્યા છો, છોકરાઓ છે એ પોતાની કોઈની સ્કૂલની સ્પર્ધા હોય છે, ઇવન આપણે અત્યારે તો બહેનો પણ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લે છે, રસોઈની સ્પર્ધાઓ છે, સ્પોર્ટ્સની સ્પર્ધાઓ છે. તો એમાં થાય, કોઈ તમે નવી જગ્યાએ જાઓ છો, નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, છોકરાઓ નવી સ્કૂલમાં જાય છે, તમે કોઈ નવા ઘરમાં જાઓ છો, બરાબર, ત્યારે શું આવે છે? કંઈક સ્ટ્રેસ આવે. કેમ થશે, શું થશે, કેવું લાગશે, કેવું થશે, બરાબર. પણ આ સ્ટ્રેસ કરવાના કારણે તમારું કંઈક ને કંઈક પરફોર્મન્સ વધે છે, ટોલરન્સ વધે છે, પણ એ તમને આગળ લઈ જાય. પણ જે બીજા પ્રકારનો સ્ટ્રેસ છે, ખરાબ સ્ટ્રેસ, હવે ઈ જે જો લાંબો સમય ચાલે કે નહીં, તો એના કારણેથી તમને ડિપ્રેશન આવે, હાઈ બ્લડ પ્રેશર આવે, એન્ઝાઇટી આવે, તમને ડાયાબિટીસ આવે, થાઇરોઇડના પ્રોબ્લેમ આવે, ઓબેસિટી આવે વધારે પડતું, બરાબર, તમારા હાર્ટના પ્રોબ્લેમ તમારા કંઈક ને કંઈક થાય, યસ, તમારા હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ થાય, સમજાય છે? તો આ જે પ્રોબ્લેમ છે ને, એ બધા પ્રોબ્લેમ કેવા પ્રોબ્લેમ કહેવાય? જો એ લાંબા સમય સુધી હાલ્યા તો સાહેબ નુકસાન કરે. માનો છો? કેટલા લોકો માનો છો? બરાબર, તો એ નુકસાન કરે. હવે આ જે છે ને, એકચ્યુઅલમાં જ્યારે પણ સ્ટ્રેસ શરૂ થાય ને ત્યારે શરીરમાં થાય શું? આપણું જે મગજ છે, બરાબર, એમાં છે ને આ કાનની બૂટ છે, કાનની બૂટ અહીંયા આગળ,
આ કાનની બૂટથી અહીંયા સીધું તમે જ્યારે આ કાનની બૂટથી અહીંયા આગળથી સીધું 2 લીટી આમ લીટી કરશો ને અહીંયા આગળ જ્યાં આગળ આંગળીઓ મળે ને એમાં બરોબર મગજના વચ્ચેના ભાગમાં એ જે એરિયા છે બરાબર એને હાઇપોથેલેમસ કહેવાય. શું કહેવાય? હાઇપોથેલેમસ. અને આ હાઇપોથેલેમસ ની અંદર એક ગ્લેન્ડ હોય, પિચ્યુટરી ગ્લેન્ડ. બરાબર. આ હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે ને આખી એ પિચ્યુટરીને હાઇપોથેલેમસ સિગ્નલ આપે, પિચ્યુટરી ગ્લેન્ડને. અને આ પિચ્યુટરી ગ્લેન્ડ છે ને એ કોને સિગ્નલ આપે? એક બીજી ગ્લેન્ડ છે એડ્રીનાલિન ગ્લેન્ડ, એને સિગ્નલ આપે. અને અહીંયા આગળ એક હોર્મોન્સનું જન્મ થાય. એનું નામ શું છે ખબર છે? એનું નામ છે કોર્ટિઝોલ હોર્મોન્સ. બરાબર. એકચ્યુઅલી હોર્મોન્સ બહુ બધા હોય છે અલગ અલગ પ્રકારના. બરાબર. પણ મેઇન ખતરનાક સ્ટ્રેસ હોર્મોન્સનો રાજા કહેવાય એને. બરાબર. એમ કહેવાય કિંગ ઓફ ઓલ ધ સ્ટ્રેસ, ઓલ ધ હોર્મોન્સ, સ્ટ્રેસ હોર્મોન્સ. એને શું કહેવાય? કોર્ટિઝોલ કહેવાય. આને માસ્ટર હોર્મોન્સ પણ તમે કહેવાય, માસ્ટર સ્ટ્રેસ હોર્મોન્સ. યસ, એ પણ તમે એને કહી શકો. અને એ આપણા એડ્રીનલ ગ્લેન્ડમાં મળે. બરાબર. હવે સમજો કે સ્ટ્રેસ મેં કીધું સારો પણ છે અને ખરાબ પણ છે. તો આ જે કોર્ટિઝોલ સ્ટ્રેસ છે એનું કામ શું ખરેખર? એ જો નોર્મલ કન્ડિશનમાં બનતો હોય આપણા શરીરની અંદર તો શું કામ કરે? તમારું બ્લડ સુગર છે એને થોડું ઓછું, હાવ ઓછું હોય ને તો એને વધારવાનું કામ કરે, તમને એનર્જી આપવાનું કામ કરે. બરાબર. તમારા શરીરની અંદર જો એનર્જી આપે. બીજું બીપી એને મેન્ટેન રાખવાનું પણ કામ કોર્ટિઝોલ કરે. બ્રેઇનને એલર્ટનેસ આપવાનું કામ કરે. બીજું શું કરે? તમારા શરીરમાં જે પણ સોજાઓ છે બરાબર, કંઈક અનનેસેસરી સોજા આવી ગયા બરાબર, તે સોજાઓને ઓછું કરવાનું કામ એ કોણ કરે? તો કે આપણો આ સ્ટ્રેસ હોર્મોન્સ કરે. બીજું શું કરે? ઇમરજન્સી માટે શરીરને તૈયાર કરે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી છે તમે ચેક કરજો. બરાબર. અમુક વાર અમુક પરિસ્થિતિ છે ને અણધારી આવે, પણ એ સિચ્યુએશનમાં પણ તમે છે ને થોડીક જ વારમાં છે ને તમે તૈયાર થઈ જાઓ, રેડી થઈ જાઓ. બરાબર. તમને ખબર પણ ન હોય કે આવું આવશે. પછી સિચ્યુએશન આવી ગઈ તો આવી ગઈ, પણ પછી એને હેન્ડલ કરવાની છે ને તાકાત મળી જાય. એ કોણ આપે? એ આ સ્ટ્રેસ હોર્મોન્સ આપે, મતલબ કે આ કોર્ટિઝોલ આપે. બરાબર. એટલે કોર્ટિઝોલ હોર્મોન્સ ખરાબ નથી, પણ જરૂર કરતા જ્યારે એ વધારે પ્રોડ્યુસ થવા મળે ને ત્યારે સાહેબ એ ડેન્જર છે. તો પહેલો હોર્મોન્સ સ્ટ્રેસ હોર્મોન્સ. બીજો જે સ્ટ્રેસ હોર્મોન છે એને કહેવાય એડ્રીનાલિન, મતલબ કે એપિનેફ્રિન. અને ત્રીજો સ્ટ્રેસ છે નોર એપિનેફ્રિન. હવે આ 3 પ્રકારના સ્ટ્રેસ છે, મતલબ સ્ટ્રેસ હોર્મોન છે. હવે આ જે બધા છે ને બરાબર, હવે એ સ્ટ્રેસ છે ને એવા છે કે અમુક સારા છે અમુક ખરાબ છે, પણ લિમિટમાં હોય તો બધા સારા છે. બરાબર. હવે જે બીજા પ્રકારનો સ્ટ્રેસ મેં કીધું એપિનેફ્રિન, હવે આ જે છે ને એને ઇમરજન્સી હોર્મોન કહેવાય. શું કહેવાય? ઇમરજન્સી હોર્મોન. એ આપણી બીપી વધે એની માટે એને યુઝ થાય. આંખને મોટી કરી નાખે, પોળી કરી નાખે, શ્વાસ ઝડપી કરી નાખે. બરાબર. બ્લડ છે ને તમારા મસલ સ્કોર તમારું એ જવા તરફ મદદ કરે. તમારી હાર્ટ રેટ છે ને ફાસ્ટ કરી નાખે. તમારો ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડ રિસ્પોન્સ છે એને એક્ટિવ કરી દે. કારણ કે જો પાછળ કૂતરું દોડ્યું હોય, તમે નોર્મલ સ્પીડમાં હાલતા હોય એવી રીતે હાલો કે તમે દોડતા હોય એની કરતા પણ ડબલ સ્પીડમાં દોડો. હેલો, શું કરો તમે? ભાગો ને. યસ. તો સમજો નોર્મલ કરતા ઓલો નોર્મલ ઠેકડો જ ને એમાં કાકા અમારી યાર બન્યું છે. પેલા છે ને એન્ટી રોમિયો સ્કોડ હતી. તમારી સિટીમાં હતી કોઈ એન્ટી રોમિયો સ્કોડ? ચેટ બોક્સમાં લખો જો હોય તો હતી તો. બરાબર. ઈ અમે કોલેજમાં હતા ને, આ હું વાત કરું છું 2099 ની. બરાબર. 99 2000 2001 3 વર્ષ માટે અમે 98 99 ને 2000 એની વાત કરું છું. તો અમારું છે ને ઈ એન્ટી રોમિયો સ્કોડ કેસ ઈ હતી. આ એન્ટી રોમિયો સ્કોડ છે ને ઈ શું કરે? બધા જે ઓલા તત્વો હોય ને, બધા અમુક જે છોકરીઓને હેરાન કરતા હોય બરાબર, તો એને એકચ્યુઅલી ઈ પકડે, એવું કરે. હવે થયું એવું કે અમે બધા ગ્રુપની અંદર ધૂળેટીનો દિવસ, અને ધૂળેટીના દિવસની અંદર કહેવાય કે બધા લોકો બધાને રંગ લગાડે, અને ધૂળેટીમાં તો આ એન્ટી રોમિયો સ્કોડ ખાસ એક્ટિવ થઈ જાય. બરાબર. અને અમે લોકો મારા કોલેજના કેમ્પસમાંથી બધા મિત્રો એકબીજાને રંગી અને બહાર નીકળતા હતા કોલેજ કેમ્પસમાંથી. અને એન્ટી રોમિયો સ્કોડનું બહુ બધું સાંભળ્યું હતું છેલ્લા અઠવાડિયા 2 અઠવાડિયા બહુ બધા પકડ્યા એમાં. અને જો નિયમ હતો 4 લોકોથી વધારે ભેગા નહીં રહેવાનું. જો 4 લોકોથી વધારે ભેગા રહ્યા તો તોય તો તમને એક ઉપડી જાય.
બરાબર, પોલીસ સ્ટેશને મૂકીએ, એવું બધું કાયદા હતા. અને અમે લોકો રંગીને નીકળતા હતા બહાર, અને પાછળથી પોલીસને સાયરનની અવાજ આવી, અને બધામાંથી એક જણો કે હલો પોલીસ આવી, એટલે ભાગો ભાગો એમ કઈ બધા ભાગ્યા. બરાબર, અમે તો બધા કલરની રમવામાં ધૂળેટી રમતા હતા બધા. બરાબર, અને હું થયું પાછળથી પોલીસ આવીને અમે બધા ઝુંડમાં હતા, 5-7 લોકો વધારે હતા, અને અમે લોકો પાછા ટોળામાં ભાળશે એટલે પકડી જશે એમ કહીને ભાગ્યા. અને જયારે ભાગ્યા કે નહીં ત્યારે એકચ્યુઅલી અમારા કોલેજની બહાર છે ને ખાડો છે. બરાબર, એ નોર્મલ ખાડો નથી, એ ઓલમોસ્ટ છે ને એ 8 થી 9 ફૂટ લાંબો ખાડો છે. બરાબર, ઊંડો તે છે નહીં. બરાબર છે, એ પાછળ આવ્યા ને દોડ્યા ને અમે ઠેકી ગયા. હું અને વનરાજસિંહ કરીને 2 જણા છે, મારો મિત્ર છે, અમે 2 જણા ઠેકી ગયા. બરાબર, અને જયારે અમે ગલીમાં કરી ગયા અને પોલીસ આગળ વહી ગઈ, પછી બહાર નીકળ્યા પછી પાછળ જોયું. પછી મેં કીધું આપણે ઉદાહરણના નામથી બોલાવ્યા ને મિત્રોને, મેં કીધું વનિયા ખબર છે હું કીધું? મેં કીધું જો આ નોર્મલ ખાડો નથી, આ 9 થી 10 ફૂટ લાંબો ખાડો છે, ઠેકી ગયા આપણે. સમજાણું? આવું કંઈક તમારી યારે પણ થયું હશે ક્યારેક ને ક્યારેક. બરાબર, તો શું થયું હોય, તમારા શરીરની અંદર કહેવાય કે ઇમરજન્સી હોર્મોન્સ પ્રોડ્યુસ થાય, અને તમારું માઇન્ડને એટલું એલર્ટ કરી નાખે કે તમારી તાકાતને ડબલ કરી નાખે. એ આ એપિનેફ્રિન હોર્મોન્સ. બરાબર, તો એ ઇમરજન્સીમાં તમને મદદ કરવામાં બચાવે. પણ જો એ વધારે રિલીઝ થાય, કામ વગરનો કારણ વગરનો રિલીઝ થાય તો તકલીફ કરે કે ન કરે? યસ, બીજા પ્રકારનો નોર એપિનેફ્રિન હોર્મોન્સ. બરાબર, હવે ઈ ધ્યાન અને એલર્ટનેસ વધારવાળો હોર્મોન્સ છે, બ્રેઇનને ફોકસ આપવા માટેનો વધારે છે. અત્યારે જો તમે ફોકસ સાથે મને સાંભળી રહ્યા છો તો સમજો અત્યારે તમારા બોડીમાંથી બ્રેઇન દ્વારા કહેવાય કે આ નોર એપિનેફ્રિન હોર્મોન છે ને એ રિલીઝ થઈ રહ્યો છે. તમે ધ્યાનપૂર્વક, જે લોકો પણ લખી રહ્યા છે કંઈક ને કંઈક, જે લોકો સાંભળી રહ્યા છે, યસ એકદમ એક હું જોઉં છું અહીંયા આગળ એ ઘણા બધા લોકો લખી રહ્યા છે. યસ, ગીતબેન લખી રહ્યા છે, પૂનમબેન લખી રહ્યા છે, મુક્તિબેન ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે, અમેઝિંગ. અત્યારે કૈલાસબેન બહુ જ સરસ મજાનું સાંભળી રહ્યા છે. યસ, મનસુખભાઈ સાંભળી રહ્યા છે. તો આ બધા લોકો એકદમ સરસ મજાના તૈયાર થઈને બેઠા છે અને સાંભળવા માટે રેડી છે. વેરી ગુડ, અમેઝિંગ. તો અને અમુક લોકો કામ કરતા સાંભળે છે તો પણ ધ્યાન તો રાખે છે ને. બરાબર, તો એ પણ એપ્રિશિએટ કરવા જેવું છે. પણ જેનો કેમેરો ઓફ છે એ હું કહી નથી શકતો શું કરે છે, સાંભળી રહ્યા છે, સૂઈ રહ્યા છે, કામ વોકિંગ કરી રહ્યા છે, ખબર નથી. પણ વિડીયો ઓન છે એ બધા લોકોને ખબર. અમુક લોકોની ભીત દેખાય છે, મને પંખા દેખાય છે. બરાબર છે, તો એમાં તો હાવ ખબર ન પડે શું કરે છે. બરાબર, તો આપણે એલર્ટનેસ સાથે જ્યારે તમે સામે બેસીને તમે સાંભળો છો તો તમારું એકચ્યુઅલી આ 3 પ્રકારના હોર્મોન્સ છે એ એક્ટિવ થાય અને તમારા શરીરને સારો ફાયદો કરાવે. પણ અત્યારના જમાનામાં અત્યારે તમે એગ્રી કરજો, અહીંયા મારે અમુક લોકો સાથે વાત પણ કરવી છે. ઓકે, સવારના કોર્ટિઝોલ છે ને ક્યારે વધે? સવારના સૌથી વધારે વધે. બપોરે થોડું ઓછું હોય, રાત્રે સાવ તમારો કોર્ટિઝોલ હોર્મોન 0 થઈ જાય. ત્યારે મેલાટોનિન નામનો હોર્મોન્સ પ્રોડ્યુસ થાય, તમને ઊંઘ લાવવામાં હેલ્પ કરે. અને સવારે વળી પાછો એ એક્ટિવ થાય. સવારે હાઈ, બપોરે ઓછો, રાત્રે તો હાવ 0 થઈ જાય. બીજે દિવસે પાછો સવારે પાછો રાઈસ થાય. એ તમને જગાડવાનું કામ કરે, મેન્ટલ એલર્ટનેસ આપવાનું કામ કરે. હવે સવારમાં આ નેચરલી છે ને ઊંચું હોય, પણ ધીમે ધીમે ઘટતું જાય. પરંતુ નીચેના કારણે છે ને અમુક જે કારણો છે, બરાબર, આ કારણોને કારણે છે ને સતત દિવસની અંદર જે નીચું રહેવું જોઈએ એ આખા દિવસ દરમિયાન પણ ઊંચું રહે, અને એના કારણે શરીરમાં તકલીફો થાય. એમાં જે ક્રોનિક સ્ટ્રેસ છે બધો, બરાબર, જે મેં વાત કરી, અમુક વસ્તુઓનો સ્ટ્રેસ છે ને લાંબા સમયથી તમારા મગજમાં હોય. તમારી સ્લીપ ઓછી હોવાના કારણે પણ છે આખા દિવસ દરમિયાન આ હોર્મોન્સ પ્રોડ્યુસ થતું રહે. લેટ નાઇટ સુધી તમે જાગો છો, સાહેબ, તમારું કોર્ટિઝોલ હોર્મોન્સ જબરજસ્ત રીતે તમારા શરીરમાં આખો દિવસ છે ને હાઈ રહેશે, અને એના કારણે આર્ટરીઝને નુકસાન પડશે, તમારી બ્લડ વેસલ્સને નુકસાન થશે. બરાબર, બીજું, વધારે પડતું શુગર જ્યારે તમે ખાઓ છો ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ આવે. જેટલું પ્રોસેસ ફૂડ છે, જંક ફૂડ છે, બરાબર, સ્મોકિંગ કરો છો, આલ્કોહોલ કરો છો, કોઈ પણ વ્યસન કરો છો, સપોઝ ઇવન ચા કોફી પણ જો તમે બે કરતા વધારે કપ પીવો છો આખા દિવસ દરમિયાન, આ સ્ટ્રેસ હોર્મોન છે ને કોર્ટિઝોલ એ તમારા બોડીમાં વધારે પ્રોડ્યુસ થશે. બરાબર, વિચાર કરો કે જે સમયે જેને જે કામ કરવાનું છે એ સમય તો કરે છે, પણ એની સિવાય પણ જો ઓવર કામ થાય તો શું થાય? ઓવર કરે તો શું થાય? તકલીફ પડે કે ન પડે? તો આજે એટલા માટે જરૂરી છે કે સ્ટ્રેસને હેન્ડલ કરવું. એક્સેસ કેફીન જે છે ને, ઓવર થિંકિંગ, યસ, વધારે પડતો વિચાર જ્યારે કરો છો
ત્યારે પણ તમને આ સ્ટ્રેસ છે ને એ લાગુ પડે. બીજું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, તમને ફાઇનાન્શિયલ કંઈક પ્રોબ્લેમ આવી ગયા ત્યારે આ જે છે ને આખો દિવસ થાય. જે લોકો સતત મોબાઈલ હાથમાં રાખે છે, ખાલી હાથમાં રાખે, જોતા પણ નથી, ખીચામાં રાખે છે, બરાબર છે, જોતા પણ નથી, કશું નથી કરતા, યસ, તો પણ સાહેબ છે ને આ કોર્ટિઝોલ નામનો હોર્મોન્સ છે ને એ વધારે સતત આખા દિવસ દરમિયાન છે ને એ પ્રોડ્યુસ થયા રાખે છે. સમજાણું? તો આ જે ઓવર એક્સરસાઇઝ, વધારે પડતી જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે પણ આ સ્ટ્રેસ હોર્મોન છે ને ઉત્પન્ન થાય છે. અને જો આ વધારે થાય તો સાહેબ કોને નુકસાન કરે? સૌથી પહેલા બ્રેઇન છે કે નહીં સાહેબ, તમારી મેમરી વીક કરી દે, એન્ઝાઇટી, ડિપ્રેશન, યસ, ઇરિટેબિલિટી, મતલબ કે તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય, ઓવર થિંકિંગ વધારે પડતું કરવા માંડો. આવું છે કોઈને? આવું થાય છે દિવસ દરમિયાન? કે આવું પેલા થતું હતું કોઈને? તમે હેન્ડ્રેસ કરી શકો, પણ હવે નથી થતું, બરાબર? હવે તમે રિલેક્સ થઈ ગયા. સમજો, આ પહેલો પ્રોબ્લેમ બ્રેઇન ની હારે થાય. બીજો વેઇટનો, તમારો બેલી ફેટ, તમારી બેલી એરિયા છે ને, પેટની આજુબાજુનો ઘેરાવો છે ને વધી જાય. સમજો, જેટલા બહેનો છે ને એને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ સ્ટાર્ટ થઈ જાય, વેટ ગેઇન અચાનક થવા માંડે, સુગરનું ક્રેવિંગ છે ને અચાનક થવા માંડે. જ્યારે પણ તમારો ઓવર સ્ટ્રેસ તમારો થવા માંડે ને ત્યારે તમારું બીપી વધવા માંડે, હાર્ટના પ્રોબ્લેમ છે ને બહુ એલિવેટ, હાઈ લેવલ ઉપર વયા જાય. ડાયાબિટીસ હશે તો ડાયાબિટીસ છે ને એની અંદર શુગર લેવલ તમારા બ્લડની અંદર એકદમ હાઈ તમારું થઈ જાય. ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ છે ને એ વધી જશે જ્યારે પણ તમારે આ વસ્તુ જ્યારે સ્ટ્રેસ વધશે ને ત્યારે. હોર્મોન્સ લેવલે છે ને પુરુષોની અંદર પણ ફેરફાર થાય. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન, યસ, એ હોર્મોન્સ વધી જાય. અને સ્ત્રીઓની અંદર જે પ્રોબ્લેમ આવે, ઇરરેગ્યુલર પીરિયડ્સ, એની શરૂઆત થાય, બરાબર, કાં કન્ટિન્યુ રહેતા હોય. બીજું પીસીઓડી ના પ્રોબ્લેમ્સ એમ થઈ જાય, ઓવરિયલ સિન્ડ્રોમ, ઓવરી ડિઝીઝના, જે ઓવરી છે અંડાશય, બરાબર, તો એની અંદર પ્રોબ્લેમ છે થઈ જાય. એની આજુબાજુમાં ફેટ જમવા મળે, મતલબ ફાઇબ્રોઇડ થવા મળે, અને કંઈક ને કંઈક ઈંડું બહાર નીકળવાનો પ્રોબ્લેમ થવા મળે, ઈંડા ઘટવા મળે, યસ, તો એ થવા મળે. પ્લસ ડાયજેશન સિસ્ટમ સીધી ઇફેક્ટ થઈ જાય. તમારી સ્ટ્રેસ જ્યારે હોર્મોન થાય ને ત્યારે વધારે પડતો પ્રોડ્યુસ થાય ત્યારની વાત છે. ઓકે, એસિડિટી આવશે, ગેસ આવશે, કોન્સ્ટિપેશન આવશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IBS, મતલબ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, યસ, આ થવાની શરૂઆત થશે. સ્કિન ઉપર ઇફેક્ટ આવશે, સ્કિનમાં પિમ્પલ્સ આવવા મળશે, બરાબર, હેરફોલ અચાનક થવા મળશે, અને એલર્જી, યસ, એ થવા મળશે. અને એન્ટી એજિંગ, મતલબ ઉંમર કરતા ઘરડા દેખાવા મળશે. આ સ્ટ્રેસના કારણે થાય. અને જો કોર્ટિઝોલ છે ને એ કંઈક ને કંઈક ખૂબ ઓછું બનતું હોય, એ પણ જોખમી છે. તો જો હાવ ઓછું બને ને તો સાહેબ તમને કેટલીક એડ્રીનાલિન ગ્લેન્ડને લગતી બીમારીઓ થાય, અને એમાં થાક ખૂબ લાગે, બીપી લો થઈ જાય, વેટ લોસ અચાનક થવા માંડે, ચક્કર આવવા માંડે, યસ, ભૂખ ઓછી લાગવા માંડે, નબળાઈ અચાનક છે ને આવવા માંડે, બરાબર. તો આવા કેસમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એટલે ક્રોનિક સ્ટ્રેસ છે ને એ શરીરને ખૂબ નુકસાન કરે. યસ, હાઈ બીપી નો, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, ફેટી લીવર તમને કરે, થાઇરોઇડના પ્રોબ્લેમ તમને કરે, રોગ પ્રતિકારક શક્તિ તમારી ઓછી કરી નાખે, ઇન્ફર્ટિલિટી, બહેનોમાં વ્યંધત્વ, પુરુષોમાં પણ વ્યંધત્વ આવી શકે, ડિપ્રેશન ઝોનમાં તમે વયા જાઓ, માઇગ્રેનના એટેક જેને પણ થાય છે બીકોઝ ઓફ આ સ્ટ્રેસ, ક્રોનિક સ્ટ્રેસના કારણે થાય. સ્લીપ તમારી બગડવા માંડે, યસ, આ બધું જ થાય. તમે સમજો, ઘણા લોકો આની દવા તો કરે છે, પણ લાંબા સમયનો સ્ટ્રેસ કોઈ દવાથી સારો થાય નહીં. એની માટે આપણી કોમ્યુનિટી છે, એની માટે આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ છે અને રિકવરી ફ્યુલ છે. જ્યારે તમારા બોડીને હેલ્ધી બ્રેકફાસ્ટ અને રિકવરી ફ્યુલ આ બંને તમે આપો છો ને 2 ટાઈમ, સવારનું ને સાંજનું, બરાબર, ત્યારે તમારું વજન નિયંત્રણ પણ થાય છે, બ્રેઇનને એના ટોનિક્સ મળી ગયા એટલે એ ચેતાતંતુઓ શાંત રહે છે, અને તમારા જે પણ કોર્ટિઝોલની સાયકલ છે એ પ્રોપર તમારી સાયકલ છે ને એ એકચ્યુઅલી અપડેટ થાય છે. મતલબ સવારે વધારે, બપોરે ઓછું, રાત્રે હાવ 0, પાછું સવારે એલિવેટ. આ નેચરલ સાયકલ છે. એ નેચરલ સાયકલ બનાવવામાં તમને 2 ટાઈમ શેક છે ને હેલ્પ કરે છે. ધેટ ઇઝ વાય આપણે 2 ટાઈમ શેક લેવાનો છે. સમજાણું? તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને કોર્ટિઝોલને જો બહુ વધારે પડતો તમારે સ્ટ્રેસ તમે આવી ગયો છે એને ઘટાડવો હોય તો શું કરવું પડે? 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ પડે ભાઈ. નિયમિત કસરત તો કરવી જ પડે. એમાં યોગા, વોકિંગ, સ્ટ્રેસની તમે બ્રીધિંગ એક્સરસાઇઝ છે, યસ, એ કરવી પડે. રોજ 30 થી 45 મિનિટ, વધારે નહીં. આ કાઢવી જરૂરી છે. ડીપ બ્રીધિંગ, જ્યારે પણ તમને સમય મળે છે, એકાંતમાં છો, કંઈ સાંભળી રહ્યા છો, અત્યારે તમે સાંભળી રહ્યા છો, તો બધા લોકો ડીપ બ્રીથ કરી શકો. એક ઊંડો શ્વાસ લ્યો,
ધીરે ધીરે છોડો. બરાબર. માણસ 1 મિનિટમાં ચેક કરો, નોર્મલ હો ત્યારે 1 મિનિટમાં કેટલા શ્વાસ થાય છે, પણ કોન્શિયસલી ડીપ બ્રીથિંગ કરો ત્યારે કેટલા શ્વાસ થાય છે. તો જેટલું તમે ડીપ બ્રીથિંગ કરશો, સ્ટ્રેસને કંટ્રોલ કરી શકશો. પ્રોટીન વાળો ખાસ વસ્તુ ખાઓ. શરીરની અંદર સંતુલિત માત્રામાં પ્રોટીન જવું ખૂબ જરૂરી છે. અને આપણો જે હેલ્ધી બ્રેકફાસ્ટ તમે એક ટાઈમ લ્યો છો સવારે, તો ઓલમોસ્ટ તમારા શરીરની અંદર 20 થી 24 ગ્રામ પ્રોટીન. અને જ્યારે તમે સાંજે પાછો શેક પીવો છો, એને કહેવાય આપણો રિકવરી ફ્યુલ. એમાં તે 20-25 ગ્રામ પ્રોટીન તમારું વયું ગયું. તો ઓલમોસ્ટ છે ને એ 50 ગ્રામ જેટલું પ્રોટીન સવાર સાંજ તમે 2 ટાઈમ આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ ને રિકવરી ફ્યુલ કરશો તો તમારે મળી જશે. અને બાકીનું જે છે એ તમારા સ્પોર્ટ્સ તમને ગાઈડ કરશે. એક જે મીલ ખાઓ છો એ મીલની અંદર પ્રોટીન હોવું જોઈએ. સમજો. તો મિનિમમ કોઈ પણ વ્યક્તિ છે 50 ગ્રામ પ્રોટીન તો મિનિમમ ખાવાનું છે. વધારેમાં વધારે તમારા વજન પ્રમાણે ખાવાનું છે. તો વજન કેટલું છે? 1 કિલો 1 ગ્રામ તમારે પ્રોટીન તમારા બોડીમાં જવું જોઈએ. જેમ પાણી માટે જે છે ને, પાણી માટે શું કીધું છે ડોક્ટરોએ? યસ, મિનિમમ 3 લીટર તો જવું જ જોઈએ. મેક્સિમમ તમારા વજન પ્રમાણે પાણી પીવાનું. સેમ પ્રોટીનમાં પણ છે. પ્રોટીન મિનિમમ 50 ગ્રામ તો જવું જ જોઈએ બોડીમાં. વધારેમાં વધારે તમારું શરીરનું વજન હોય તો વજન પ્રમાણે લેવાનું છે. સમજાણું? તો આ નથી કરતા તો આ સ્ટ્રેસ હોર્મોન્સ પાછું આવશે. સુગર બને એટલું ઓછું લ્યો. યસ, કેફીન છે ને સાવ મર્યાદામાં લ્યો. બરાબર. તો જો હેલ્ધી કેફીનના ઘણા પ્રકાર છે. બરાબર. 2 પ્રકારના કેફીન છે. એક એવો કેફીન છે કે જે નેચરલ સોર્સમાંથી આવે છે, કુદરતમાંથી આવે છે. બીજું કેફીન એવું છે કે જે લેબોરેટરીમાં બને છે. લેબોરેટરીમાં બનતું કેફીન છે ને એ ચામાં હોય, કોફીમાં હોય, કોલ્ડ ડ્રિંક્સમાં હોય, ચોકલેટમાં હોય, આઈસ્ક્રીમમાં હોય. યસ, જેટલા પણ ઓલા બહારના જે પીણા છે, ઓલા સ્ટિંગ ને બિંગ ને બધા આવે છે બધા, બરાબર, એ બધામાં હોય. તો આ બધી વસ્તુ છે કે નહીં, એ નુકસાનકારક છે. પણ નેચરલ સોર્સમાંથી આવેલું કેફીન, પ્લાન્ટમાંથી આવેલું કેફીન, એ બ્રેનને એલર્ટ કરવાનું કામ કરે, તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે, તમારા શરીરમાં ટોક્સિનને રિમૂવ કરવાનું કામ કરે. એ જે નેચરલ સોર્સ છે ને એ આપણી ગ્રીન ટીમાં છે. સમજાણું? જે રાણી જેવી ચા આપણે બોલીએ છીએ એમાં છે. તો એ તમે દિવસની અંદર 2 ટાઈમ તમે લઈ શકો. ચા અને કોફીની અવેજીમાં મેન્ટલ એલર્ટનેસ માટે એસિડિટી એલોકેટર્સ છે એની અંદર. બરાબર. તો આ બધું કામ છે ને એ કરશે. તો 2 ટાઈમ શેક, 2 ટાઈમ આપણી ગ્રીન ટી તમે સવારે લઈ શકો અને બપોરે લઈ શકો. 2 ટાઈમ તમે લઈ શકો. જે ચા આપણે પીએ છીએ આપણે નોર્મલ રૂટીનમાં ટેવ હોય ચાની, તે પ્રમાણે તમે ચેન્જ કરી શકો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સોશિયલ કનેક્શન. જો તમે એકલા રહ્યો છો, સાહેબ, સ્ટ્રેસમાં રહેશો, પોતાની જાતને કોઈ દિવસ એકલી ન રાખો. બરાબર. ક્યાંક ને ક્યાંક છે ને એકલતા છે ને એ પણ સ્ટ્રેસ છે ને એ વધવાનું સૌથી મોટું કારણ છે. અત્યારે બધા જોઈન્ટ ફેમિલીમાંથી બધા ફેમિલી કેવા થઈ ગયા? ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા. બધા લોકોને કંઈક ને કંઈક છે ને અલગ રહેવું છે. બરાબર છે. મારું અલગ, બધા ઘરેથી અલગ થઈ જાય. બરાબર. પણ અલગ રહેવાથી સાહેબ કેટલો બધો સ્ટ્રેસ આવે છે ખબર છે? કોઈને અત્યારે જાણ્યું હશે, મારે જાણવું છે અહીંયા આગળ. છે કોઈ એવા સંયુક્ત કુટુંબ હોય, રહેતા હોય, પછી અલગ થવા, પછી સ્ટ્રેસમાં આવી ગયા હોય? અને જ્યારે સંયુક્ત કુટુંબમાં હોય ને ત્યારે ખબર ન પડે તમારું કામ છે ને એ ક્યારે પતી જાય, છોકરાઓ ક્યારે હાંચવાઈ જાય, ત્યારે કાંઈ કરતા રસોઈ છે એ પણ એકચ્યુઅલી થઈ જાય. બરાબર. કોઈ પણ વ્યવહારની અંદર ઇમરજન્સી હોય તો એ પણ હચવાઈ જાય. થાય કે નહીં? અને કૌટુંબિક એકતા વધે. કોઈ લોકો છે બહારનો વ્યક્તિ છે ને આખું ચૂકરી જોઈ પણ ન હોય કે જ્યારે કુટુંબમાં તમે સાથે રહેતા હોય ત્યારે. જો એકલા રહેતા હોય તો બહુ કોઈ હળી કરે. બરાબર. તો આ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસ રિલીઝ કરવા માટે. તેના આફ્ટર સ્ટ્રેસને વધારે પડતો હોય તો ઓછું કરવું સૂર્યપ્રકાશ, ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ લ્યો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગ્રેટિટ્યુડ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ નો ભાવ રાખો. રોજ દિવસની અંદર તમે તમારી ગ્રેટિટ્યુડ ડાયરી બનાવો અને રોજ છે ને રોજ 3 વસ્તુ માટે થેન્ક યુ કરો. બરાબર. 3 વસ્તુ માટે રોજ. બીજે દિવસે બીજી 3 વસ્તુ માટે થેન્ક યુ કરો. 3 થી વધારે ન કરો, ખાલી 3 જ કરો. તમે જોશો 365 દિવસ પછી કે 1 મહિના પછી 30 × 3, તો તમે જ્યારે એન્ડ ઓફ ધ મંથ તમે જોશો ને તો ભગવાનનો કેટલો બધો આભાર છે તમારી ઉપર, કેટલો બધો કૃપા છે કે આટલી બધી વસ્તુ છે તમને મળી છે જે બીજા પાસે નથી. સમજો? તો આ ગ્રેટિટ્યુડનો ભાવ હંમેશા તમને સ્ટ્રેસમાંથી તમને બહાર કાઢે છે, બહાર રાખે છે. બરાબર. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી અને બિનજરૂરી કામ એને અલગ કરતા શીખો.
મને યાદ કરાવજો કોઈને કોઈ. હું ટાઈમ મેનેજમેન્ટ ઉપર છે ને ખાસ સમજાવીશ કે જરૂરી કામ ને બિનજરૂરી કામ તમે કેવી રીતે સિલેક્ટ કરી શકો અને એને તમે ખાસ તમારા જીવનમાં એડ ઓન કરી શકો જેથી સ્ટ્રેસ તમારે ઓછો આવે. યસ, તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રિશનલ સપોર્ટનો ખૂબ મોટો રોલ છે. એટલે જ મેં કીધું કે આપણે પૂરતું પ્રોટીન, રંગબેરંગી શાકભાજી ખાવ, વિટામિન્સ, મિનરલ્સ, હોલ ગ્રેન્સ, પૂરતું પાણી, ફેટ્સ, ફાઈબર્સ, આ બધી વસ્તુ છે ને એ શું કરશે, તમારો સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. અને સ્ટ્રેસ દૂર કરવો હંમેશા શક્ય નથી. તમે સમજો, આપણા હાથમાં નથી. છે આપણા હાથમાં? આપણા હાથમાં જે વસ્તુ છે ને કરો. જે હું બોલ્યો ને લાસ્ટમાં, એ બધું આપણા હાથમાં છે. બસ એ કરો તો ઓટોમેટિકલી સ્ટ્રેસ તમારું રિડ્યુસ થશે. તો સ્ટ્રેસને હેન્ડલ કરવું શીખવાનું છે. બરાબર? સ્ટ્રેસથી દૂર નથી ભાગવાનું. જે સ્ટ્રેસ આવી ગયો તો એ હેન્ડલ કેમ કરો એ શીખવાનું છે. તો સ્ટ્રેસ આપણા જીવનનો ભાગ છે, શું લાઈફનો એક પાર્ટ છે. તો સ્ટ્રેસને કહેવાય ને કે ભાઈ જીવનને તમારે સ્ટ્રેસના હાથમાં સોંપી નથી દેવાનું, પણ જરૂરી નથી. એને હેન્ડલ કરતા શીખી જશો. કેવી રીતે હેન્ડલ કરશો? જ્યારે તમે ઊંઘ પ્રોપર લેશો, યોગ્ય તમે પોષણ શરીરને આપશો, નિયમિત કસરત કરવાનું સ્ટાર્ટ કરી દેશો, સકારાત્મક વિચારો એ તમે લેવાનું સ્ટાર્ટ કરી દેશો, કરવાનું સ્ટાર્ટ કરી દેશો. સંબંધો, સારા સંબંધો છે ને એ જીવનનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તો સોશિયલાઇઝેશન, સોશિયલ કનેક્શન એ તમે બનાવવા માંડશો ત્યારે તમારું કોર્ટિઝોલ લેવલ છે સંતુલન માત્રામાં રહેવા મળશે. સ્ટ્રેસ હોર્મોન્સ તમારા સંતુલનમાં રહેવા મળશે, શરીરને સ્વસ્થ રાખશે. બરાબર? તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો કેટલા લોકોને આજની આ ઇન્ફોર્મેશન ગમી બસ સ્ટ્રેસ વિશે? અને મારે અહીંયા ઘણા બધા લોકોના એક્સપિરિયન્સ જાણવા છે. ઓકે, તો આ એક્સપિરિયન્સ હું નહીં શેર કરું. યસ, એની માટે અમેઝિંગ આપણા સ્પીકર આવે છે, સિનિયર વેલનેસ કોચ મીરાબેન માકડિયા. વેલકમ મીરાબેન. યસ, થેન્ક યુ સો મચ. જબરજસ્ત. હેમાંશુ સર માટે જોરદાર ક્લેપિંગ કરીએ. રાઈટ? તમને કંઈક સારું લાગે તો તમે ક્લેપિંગ કરી શકો, ડિજિટલ રાઈટ હાર્ટ બતાવી શકો, આપણે બલૂન પણ ઉડાડી શકીએ કે આજે ખરેખર કાંઈક દિલથી એમને શેર કર્યું. રાઈટ? જે પણ સ્પીકર આવે છે બહુ બધી રેડી યસ તૈયારી હોય છે, પ્રિપેરેશન. તમને મેં હોસ્ટ બનાવ્યા છે. ઓકે ડન. યસ, રાઈટ. તો અને હર એક કોચ અંદરથી ચાહે છે કે મારી સાથે જે પણ ફેમિલી આવેલા છે, મારા ભરોસે આવેલા છે ને કંઈક વિશ્વાસ કરીને બદલાવની શરૂઆત કરી છે, તો રાઈટ કે મારી સાથે સાથે એમની સાથે